હલો, આજે અમે આવી ગયા છે ગલુડી હનુમાન દાદાના ગલુડી મંદિરની અંદર. અમે આ મંદિર જોયેલું છે. તમે પણ અહીં આવજો દર્શક મિત્રો. આ ખૂબ જ સરસ મંદિર છે. જો અહીંયા બાળકો માટે મસ્ત ગાર્ડન બી છે અને કેવું સરસ મંદિર છે. બધાને મજા જ આવી જાય અહીંયા. જો અહીં હિંચકા, અહીં હિંચકા, એક લસરપટ્ટી, એક સરસ મજાનું ચકડોળ અને સાથે શીશો એટલે કે ઉચક નીચક પણ છે. અહીં એક ગણેશજીનો તથા નંદી અને કશ્યપ મહારાજ પણ છે. અહીં એક હનુમાન દાદાનો ચોકીદારી પણ છે. અંદર શંકર ભગવાનનો શિવલિંગ છે. તે ખૂબ જ સરસ છે. તેની પાછળ પાર્વતી માતા છે અને આ બાજુ એક દેવી માતા પણ છે. અહીંથી જાય છે મોગલધામ મંદિર પાસે. અમે રસ્તા વચ્ચે અહીંયા જરાક ઊભા છીએ. અહીં કેટલી સરસ નહેર છે. આ બાજુ જંગલીય વિસ્તાર જેવું છે. આ બાજુ એક સરસ મજાની નહેર છે. મંદિરની અંદર એક સુંદર બેસવાની જગ્યા અહીં સામે એક સરસ મોગલ માતાજીનું મંદિર છે. અહીં એક મોટું યજ્ઞકુંડ છે. અહીં મોગલ માતાજીની તસવીરો છે. તમે અહીંયા જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે આ બધું બતાવેલ છે. ત્યારબાદ આપણે જઈએ છીએ અહીં ખોડલ માતાજી, ચામુંડ માતાજી, નાગદેવ તથા મોગલ માતાજીનો ફોટો અને મૂર્તિ બંને છે. પછી આગળ જઈને અમે ગયા છીએ આ મંદિરની અંદર. અહીં એક વિષ્ણુ ભગવાનનો ફોટો છે અને એક રામ દરબારનો ફોટો પણ છે. અહીં હનુમાન દાદા તથા રામાપી દેવ અને બીજા દેવોના ફોટા છે. અહીં રાધા કૃષ્ણની છબી અને રામાપીરની છબી પણ છે. આ બાજુ પંચમુખી હનુમાનજીનો ફોટો પણ છે. ત્યારબાદ અહીંથી નિકાસ છે. અહીં એક શંકર ભગવાનનું મંદિર છે તથા અહીંયા શિવલિંગ પણ છે અને અહીંયા નંદી મહારાજ ને કશ્યપ મહારાજ પણ છે. અહીંયા મોગલધામ મંદિરની સવારી પૂરી થઈ રહી છે. તો આ ખૂબ જ સુંદર છે. આ મંદિરમાં મુલાકાત લેવા આવજો. પીપોદરા હાઈવે કામરેજની બાજુમાં સુરત